સીતારામ બધાને વહેલી સવારના હું સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગઈ. બાને નવરાવી ધવરાવીને તૈયાર કરી દીધા. હમણાં મોડું જવાનું છે એટલે વહેલું થઈ જાય બધું. અને સીતારામ જો સીતારામ સીતારામ હા રાધે શ્યામ હરિનામ દારવાર કરોડવાર વિઠમતા વારંવાર વિઠ્ઠલનો તો વારંવાર. હા વિઠલોતા વારંવાર. હાલો આવજો સીતારામ. મારી રિક્ષા આવી ગઈ. હવે આ શું છે? અચ્છા મિક્સ અથાણું હમ. 500 કિલો. 500 500 રૂપિયાનો કિલો. હમ. મારે જાજુ ખવાતું નથી. હમ. અડધા કિલોની બોટલ છે. હા એટલે મારો ભત્રીજો છે કાલે મેં એને નાસ્તો આપ્યો તો મને પૂછ્યા વિના તમારે બનાવવું નથી કે તો તમે સરપ્રાઈઝ આપી મારા માટે અને અચાનક લઈ આવ્યો. માથે હું એમ કહું કે આપણે કોઈનું આપણે જરાક રાખ્યું હોય ને તો સામેવાળા ડબલ કરીને આપી દઈએ. તો આજે મારે આખા વર્ષ પૂરતું આટલું આટલું કંઈ કંઈ ખાવાનું હોય. એમાં થોડું હાલે. આ તો ખાલી નમૂના પૂરતી. હજી આપણે વધારે મગાવશું. એટલું બધું નહીં જોઈએ. અરે નો કામ જોઈએ રીંગણા. એટલે 1/2 કિલોનું છે લઈ આવ્યો. હજી બીજું એક વસ્તુ લઈ આયુર્વેદિક શેમ્પૂની બોટલ. મારા વાળ છે ને બહુ ડ્રાય છે. એના ડ્રાય વાળ રહેતા હોય ને તો મોલમાંથી લીધી હતી ને મોલમાંથી ન્યૂ વેસ્ટ છે આનું નામ. અને આની પહેલાં મેં એક વખત યુઝ કર્યો હતો ઘણા સમય પહેલાં પણ વાળ એનાથી સારા થઈ જાય. ડુંગળીનું હારું. ઓનિયન આમ ફેરવો આમ. ઓનિયનનું છે હા અને પ્યોર આયુર્વેદિક છે. હા હા આપણે ડ્રાય ને એવા બટકા ને એવા ટૂંકા વાળ ને આમ સીધા ના રહેતા હોય તો આયુર્વેદિક શેમ્પુ લઈ એવા. આ પણ ભદ્રીજા તરફથી ભેટ. આ પણ ભદ્રીજા તરફથી ભેટ. કાલે મેં નાસ્તો લીધો એનું વળતર અહીંયા વારી દીધું. એટલું હા તો તમે કેટલું આપ્યું મેં કેટલું આપ્યું? માણસ છે ને કોઈ જેટલું આપે ને આપણે સમજે ને કોઈ પણ માણસ જે કિંમત કરે ને તો આપણે એમ થઈ જાય કે એનું આપણે રાખીએ. આ તો પછી ઓલા જેવું એમ થાય દળી દળી ઢાંકણીમાં ઓતરાયું. સાચી વાત માણસ છે. કિંમત જ ના કરે તો એટલે હવે હું દઈશ નહીં તને એમ કાંઈ વસ્તુ. કેમ? પાછું તું કિંમત કર નાખે છે. કિંમત તો થવી જોઈએ ને વસ્તુની. કિંમત વગરનું કંઈ હાલે? એટલે હવે લઈ આવવાનું નહીં તો હું નહીં દઉં. ના એવું કંઈ મારે તો હું ઘરમાં બનાવતી હોય નાના પૈસા પડે બધા. એક હાથે તો ન ઓલું થાય. પૈસા પડે ને એ વસ્તુ નહીં લેવાની એમ. તમે ઓનું રાખો તો હું 50નું તો રાખી શકું ને. બરાબર છે તો પછી પણ આ એના તરફથી સરપ્રાઈઝ છે ભેટ છે. આ વખતે મેં બનાવ્યું નથી. હવે જે મને માફક આવશે તો તારે ગોતી નાદ લઈ આવવું પડશે અને આજ ગમે ત્યાંથી ગોતી આવવું પડશે. પછી આ પેલા મને ઘણા સમય પછી પાછું મળ્યું છે. આજે મળ્યું હતું ઓલા 8 મહિના પહેલા મળ્યું હતું પાછું નથી મળ્યું. એટલે વચ્ચે પાછું હું હેડ એન્ડ શોલ્ડર્સ નો ઉપયોગ કરતી. વાળ જો ડ્રાય થઈ ગયા છે. સિલ્કી વાળ એકદમ હોય આનાથી સિલ્કી વાળ થાય. ઓનિયન નું છે એટલે ખોડો વયો જાય ખંજવાળ બંધ થઈ જાય આનાથી. હવે છે કઈ? હવે કઈ નથી લઈ આવ્યો. હવે કઈ નથી લઈ આવ્યો. હવે ચાપલી બેન છે. બીજું કઈ? હવે તમારે ચા પાણી પીવા છે તો બનાવો. ચોખ્ખા દૂધનું બનાવશો? ચોખ્ખા સ્પેશિયલ. હાલો તો હાલો મિત્રો તમને બતાવીએ ચા બનાવે સાહેબ. સ્પેશિયલ જો હજી મેં ચા બનાવી રાખી મેં દાદા. એમ કે છે કે ચોખ્ખા દૂધ નો બનાવીને આપો. આ ગાયનું દૂધ છે. હવે નક્કી છે કે ચોખ્ખા દૂધ નો છે. આ ચોખ્ખું બસ 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 બસ.
જા માટલાનું પાણી પીતા લાગે ને તમે હમ મસ્ત છે માટલું જ્યારે હતા માટલા હમ ત્યારે રોગ ભાગતા, હવે આવ્યો આરો રોગ હજારો. અરે વાહ શીખી ગયા તમે તો માસ્ટર છે માટલા હતા રોગ છેટા ભાગતા, હમ જ્યારે હતા માટલા રોગ છેટા ભાગતા, હવે આવ્યો આરો રોગ હજારો. એટલે આરો જે છે ને એ બા માટે હવે એની ઉંમર પ્રમાણે ને જરે નહીં ને અમુક પાણી, હમ એટલે હું તો સ્પેશિયલ માટલાનું પાણી અને બોરમાંથી જે સીધું પાણી આવે ને એ પાણી પીવું છું, મોરું પાણી. એટલે જેના કારણે આપણા હાથ પગના સ્નાયુ ને એ બધું દુખે નહીં, કોઈ દિવસ હાથ પગમાં કળતર ના થાય, કમર ના દુખે. ઘણું બધું એ પાણીની અંદર B12 નામનું વિટામિન હોય, ત્યારે બધાને ઘટે છે ને B12, હમ તો B12 જેને ઘટતું હોય ને એને આરોનું પાણી બંધ કરી દેવાનું. B12 ઘટતું હોય એને આરોનું પાણી બંધ કરી દેવાનું. માટલાનું પાણી સીધું બોરિંગમાંથી આવે, એ પાણી ખાલી 2 પાણી ગળણેથી ગાળી નાખવાનું. સકરી ખાવી તમારે સકરી હા હજી ચકરી છે હો. સકરી ખાવી તમારે હા એ તો મને યાદ નથી આવતા. હાલો. નાસ્તામાં મેં પરમ દિવસે ચકરી બનાવી હતી, ક્યાં રાખી? આ બધું છે ને હમ ભરી ભરીને રાખ્યું હોય. હા મસ્ત ની હે ઘઉંના લોટની સ્પેશિયલ થોડીક સાકરીઓ બહુ ઝાઝી નથી બનાવી, ખાલી ટેસ્ટ પૂરતી આટલી બનાવી. મસ્ત બને આ તમે ક્યારે બનાવી લ્યો બધી રાત્રે સારું સારું આ છે ને આ વેચાતી છે, હા હા મેં ટ્રાય કરી ને તો આમ થોડીક સ્વાદિષ્ટ રહી. હમ. એ ભાવે આ બનાવીએ ને તો ક્યારેક નાસ્તામાં કે નાસ્તો ના બન્યો હોય તો હાલે. એટલે આ જોઈ હમ આ જો આમાં એટલો ફેર આપણે ઘરે બનાવેલી થોડી ઓલી થાય પણ ખાવાની મજા આવે છે. એટલે રાખી બે હમ નાસ્તો તો જોઈએ. આ બા હાથ મોરા ગાંઠિયા વાહ મસ્ત હે આ બનાવ્યા નથી. એ તો આ ત્યાં પેલા છે ને નાસ્તો કઈ નહોતો ને ત્યાં કીધું લઈ લઉં, પછી મેં કીધું વેચાતું લેવું હા એ તો એના બનાવી લો કરતા બનાવી લઉં સારું. આમાંથી થોડુંક જો ચપટું આજે મમરા પડ્યા અહીંયા ઈ તો બા માટે છે, આમાં ડબરો રાખવો જા, જા. પડે. ઈ છે ઈ તો આ થઈ રેવા આવ્યા હતા, જ્યાં સ્પેશિયલ ખાખરા બનાવ્યા હતા. હવે છેલ્લા વૈધા છે હમ જીરાવાળી પૂરી. આવું બનાવી રાખું. વિડીયો ઉતારવા માટે જે છે ને કોઈ છે નહીં, નહીંતર હું બનાવી ને કેમ કઈ રીતે બનાવું ને બતાવું. હા, પાછળ. રાત્રે બનાવતી હોય ને એટલે હા તો હું આવી મને જાઉં રસોડામાં અંધારું પડે છે, અને સામે વિડીયો નું રાખી ન થકતી, સામે સ્ટેન્ડ રાખું ને તો હા. પ્રકાશ આવે એટલે આમ બરાબર ક્લિયરિટી આવતી નથી, એટલે બનાવું ને ત્યારે વિડીયો નથી ઉતરતો. બાકી આપણે હે દેખાડી તો દઈએ ને આપણે આ હા એકાદી વસ્તુ બનાવીએ ને. એક દી આની પહેલાનો એક વિડીયો મારો ઓળાનો વિડીયો બનાવેલો છે, દહીં ઓળો. પછી ઓળાનો દહીં ઓળો. દહીં ઓરો છે ને દહીં ઓરો, ઓળો ને હા ઓરો, એનો વિડીયો મેં બનાવ્યો ને તો ખર કુકિંગ માંથી મને આવ્યું હતું રિક્વેસ્ટ કે બેન તમે અમારા સ્ટુડિયોમાં આવી અને બનાવો અને અમને શીખવો તમારી ગુજરાતી બધી રેસીપી. મેં કીધું એ ઇમ્પોસિબલ છે, હું મારી રીતે બનાવું, મારી પાસે એટલો ટાઈમ જ નથી કે હું ત્યાં આવી શકું. રસોઈ તો બધી આવડે. વાતુમાં જવાનું છે કે સા ચા ઉકળી ગયો હવે આપું. એટલી વારમાં દૂધ ઉકળતા શું વાર લાગે? રેડી? હું કરું આ બધું છે ને આમ જો અહીંયા બધી બાને મળે નહીં ને એટલે આ બધું નીચે રાખવાનું. ખજૂર હા એ આવતા જાય ને એક બે પેસી નાખતા જાય, આ બધી વસ્તુ બહાર રાખવાની. એને જે ભાવે છે પોચા પોચા શક્કર પારાય છે આમાં બધું રાખીને, એટલે કીડીયું ચડી જાય. જો કોથળી ન રાખીએ ને તો ઘઉંના લોટના શક્કર પારા, મેંદાના લોટના નહીં.
એ નીચે રાખવાનું, આમ મોઢામાં નાખીએ ને રવો રવો થઈ જાય હા એટલે આમાં અહીંયા નીચે નીચે બધું રાખવાનું, બાડ મળી જાય. આમાં મમરા ખાવા હોય તે રાખવામાં સકર પર આ બધું પેકાઈ નથી કરાવ્યું, એમને એમ રાખ્યું છે. આમાં બધી નાસ્તો જ છે બધા ડબરામાં. ચા ભાઈ મને આમળો કચરો હોય કાઢીને તમે હાલો અંદર અંદર હાલો આમ જઈને આયા 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 અંદર 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 કેવા કરશે આને તો પેલા જવું પડે બાર કચરા વીણવા ગયા હતા. બોલો એટલી વારમાં તો ચા બનાવી લીધો ને એટલી વારમાં કચરા વીણવા નીકળે. 2 મિનિટે તમે રેઠા ના મૂકી શકો. 2 મિનિટ રેઠું મૂક્યું એટલે ગયા આપણે. ક્યાં વયા ગયા હતા? કચરા વીણવા. કચરા વીણતા હતા? ના અહીં બેસી જાઓ. તમારે નથી પીવું? ના મારે નથી પીવું. અત્યારે ચા હું નથી પીતી, મારા ભત્રીજા માટે બનાવ્યો છે. આ છે મારો ભત્રીજો, આ મારો વિડીયો ક્રિએટર. દિવસના 5-10 મિનિટ કંઈ વસ્તુ લેવી દેવી હોય અને ઓલો હમણાં આખું પાછું ક્યાંય ગયો હોય તો વસ્તુ દઈ જાય, મારે કંઈ દેવી હોય તો લઈ જાય અને ધ્યાન રાખે. અને વિડીયો સપોર્ટર છે મારો. ચેનલ પણ મારી ચાલુ એને જ કરી દીધી હતી. પહેલી ચેનલ મેં ચાલુ કરી ને ત્યારે મારે નહોતી બનાવી, હું તો એમનેમ જ બહાર મોબાઈલ રમતી. ધરાર કે ચાલુ કરો ને કરો એટલે બધોય શ્રેય અમારા આસરા લખુ સાહેબને જાય છે. તો લખુ સાહેબ તમારું શું કહેવાનું છે? થેન્ક યુ, તમારો આભાર. તમે કિંમત કરી મારી. ન્યા રકાબી મુકાય. સોરી હેઠી મેલતી જો બાઈને એમ કે ન્યા રકાબી મુકાય. તું ઊભો થઈને મૂકી જો બાલી રકાવી હેઠી મૂક દે એમ કે. પોતે કઈ મૂકવા નહીં જાય, જોશ નાટું રાખશે જે અહીંયા બી ભેગા કરશે. બીજું નવીનમાં કઈ? નવીનમાં તમે કયો બધું? નવીનમાં આપણે કાલે વાત કરી કે આપણે 50 સબસ્ક્રાઈબરની. હા, કે જ્યાં 50 સબસ્ક્રાઈબર આપણે થાય ત્યાં આપણે જવાનું છે એને મળવા. એને મળવા પૈસા. જે ગામની અંદર થાય ત્યાં ને. એક કામ હોવું જોઈએ. એક ગામની અંદર જો મારા ભત્રીજો એમ કહે છે કે ફૂઈ આપણે છે ને જે ગામની અંદર આપણા ખુદના 50 સબસ્ક્રાઈબર થાય તમે એટલે કમેન્ટ કરો ને ત્યારે ચોક્કસ કમેન્ટની અંદર જણાવજો કે અમે આ જ એરિયાના છીએ કે આ જગ્યાએ રહીએ છીએ. દાખલા તરીકે સુરત, રાજકોટ, બરોડા, મુંબઈ ગમે ત્યાં હોય તો શક્ય હશે તો બા આવી શકશે, નહીંતર અમારું ફેમિલી તો અમે આવશું જ. જેટલા વેકેશનની અંદર શક્ય બનશે તો એનું ફેમિલી, મારું ફેમિલી બધા અમે આવશું. અમે વેકેશનમાં ક્યાંક ફરવા જવાનો માહોલ તો અમારે નક્કી કરવાનો જ છે. તો એ બાને અમારે 50 સબસ્ક્રાઈબર કોઈ પણ એક જગ્યાએ હોય તો એક નાનકડી મીટઅપ થઈ જાય આપણી અને મળીએ. કારણ કે આ બધું જે અત્યારે અમે વિડીયો બનાવી અને જે ઉત્સુકતા અમારી અંદર છે એનું બધું તમારા થકું, તમારા કારણે છે. બાકી અમને એમ કોઈ ઓળખતું નહોતું, પોરબંદર પૂરતું સીમિત હતું. પોરબંદર પૂરતું અમારે સીમિત હતું. જો કે હું નોકરી કરું એટલે દર વર્ષે 1500 વિદ્યાર્થી અપડાઉન કરતા હોય, આવક જાવક એમ ઓળખે. પણ આ એક ઓળખાણ જે છે ને એ વધારે છે અને જેને શ્રેય તમામે તમામ દર્શકો
દર્શકોને જાય છે, જે ખાસ તમે અમને અમારી ચેનલને, મારા બાને અને અમારા વિડીયોને લાઈક કરો છો, અને એને કારણે આજે અમને એટલી બધી ઉત્સુકતા છે કે ના અમે પણ એને મળીએ અને જાણીએ, એમાંને અમને પણ મજા આવે. અને આ બધા વિચારો, આઈડિયા કઈ રીતે હું કરવું, અને મોબાઈલની અંદર તમને સાચું કહું ને તો હું ઝીરો છું. મેં વોટ્સઅપ છેલ્લા હું આ કોરોના પછી યુઝ કરું છું. મોબાઈલનો ઉપયોગ મને આવડતો જ નથી, એટલે મારે કોક તો સપોર્ટર જોઈએ જ. એડિટ કરવાથી લઈ અને લગભગ કામગીરી જે છે એ મને અમારો ભત્રીજો કરી દે, કારણ કે એમનેમ ના થાય. અને હું છું ને એવી જ મારો ઘરવાળો છે. મોબાઈલનો ઉપયોગ એને નથી આવડતો, એટલે સપોર્ટર તો અમારે જોઈએ જ. એટલે આ બધું મોબાઈલનું કામ છે. ભેગું આવવાનું, કે લઈ જવાનું, કે મીટઅપ હોય મળવાનું, એડવર્ટાઈઝ માટે અમે જઈએ ગમે ત્યાં તો ત્યાં પણ ભેગો આવે, એટલે આવું બધું છે. સાચી વાત ને? તમે ચોક્કસ આવશું. અને બાને પણ લઈ, તમે ખાલી અમને કમેન્ટની અંદર જણાવજો કે અમે આ વિસ્તારના છીએ, એટલે અમે ચોક્કસ આવજો. આવજો. સીતારામ. બધાનો આભાર, ધન્યવાદ.